પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના હમીરપુર ગામ ખાતે એક વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તેમજ બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। હમીરપુર ગામના ગૌરવ આઈએએસ બનેલા વિપુલભાઈ કરમણભાઈ ચૌધરી આઈએએસ બનતા ગામમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો। આ અવસરે શંકરભાઈ ચૌધરી સાથે વિપુલભાઈ તથા ગામના તમામ કર્મચારીઓએ ફોટો સેશન યોજ્યું હતું। कार्यक्रम हमीरपुर गाम खाते आवेल ऐतिहासिक काशी विश्वनाथ महादेव मंदिरना प्रांगणमां योजायो हतो, ज्यां धार्मिक भावनाथी भरपूर वातावरण सर्जायुं हतुं। आ प्रसंगे वृक्षारोपण कार्यक्रमनुं पण आयोजन करवामां आव्युं हतुं, जेमां पर्यावरण संरक्षणनो संदेश आपवामां आव्यो हतो। आ साथे हमीरपुर गामनी लाइब्रेरीमां धार्मिक अने सांस्कृतिक पुस्तकोनुं वितरण करवामां आव्युं हतुं, जेथी गामना युवानो अने वाचकोमां ज्ञान अने संस्कारनो विकास थाय। कार्यक्रम दरमियान गुजरात विधानसभाના अध्यक्ष शंकरभाई चौधरीનું સન્માન પણ કરવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમ ગામના આગેવાનો અને કર્મચારીઓની ઉપસ્થિતિમાં સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો, જ્યારે ગામમાં ગૌરવનો માહોલ અને ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું। મારું નામ પટેલ પેમાભાઈ હેમરાજભાઈ, ગામ હમીરપુરા। આજે અમારા ગામમાં વિપુલભાઈ કરમણભાઈ ચૌધરી આઈએએસમાં ભારતભરમાં 115માં રેન્ક આવતા અને એમની આઈએએસ તરીકેની નિમણૂક થતાં ગામમાં ખૂબ જ માહોલ આનંદમય અને આનંદિત થઈ ગામમાં આજે એમનો સન્માન કાર્યક્રમ અને માનનીય ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબને હસ્તે રાખવામાં આવેલ છે। તે નિમિત્તે હમીરપુરા ગામના તમામ કર્મચારીઓ વતી વિપુલભાઈ અને શંકરભાઈનો સન્માન કાર્યક્રમ અને સાથે સાથે ગામના કર્મચારીઓ દ્વારા લાઇબ્રેરીમાં પુસ્તકોને અર્પણ કરવામાં આવેલ અને એની સાથે સાથે અમારા ગામમાં વૃક્ષારોપણ પણ શંકરભાઈ ચૌધરી અને વિપુલભાઈ ચૌધરી દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ પણ રાખવામાં આવેલ છે। દીપક સથવારા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, પાટણ।